નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આજના આ ખાસ વિડીયોમાં। આજે આપણે વાત કરીશું એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર, ઇનામી જમીનો અને તેના પર સરકારના નવા નિયમો વિશે। ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ એક ઐતિહાસિક ઠરાવ બહાર પાડ્યો છે, જેનાથી રાજ્યના લાખો જમીનધારકોને ફાયદો થવાનો છે। પહેલા એ સમજી લઈએ કે આ ઇનામી જમીન છે શું। નામ પરથી જ સ્પષ્ટ છે, ઇનામ એટલે ભેટ। ઇનામી જમીન એટલે એવી જમીન જે આપણા દેશની સ્વતંત્રતા પહેલા બ્રિટિશ સરકાર અથવા રજવાડા જમીનદારો દ્વારા લોકોને તેમની વિશિષ્ટ સેવાઓ, બહાદુરી, ધાર્મિક કાર્યો અથવા સાંસ્કૃતિક યોગદાન બદલ ઇનામ સ્વરૂપે આપવામાં આવતી હતી। આ જમીનો સામાન્ય રીતે 3 પ્રકારના લોકોને આપવામાં આવતી હતી: ધાર્મિક સ્થાનો અને ટ્રસ્ટોને, વ્યક્તિગત લોકોને અને ગામની સેવા માટે ગામને। 1969માં આઝાદી પછી દેવસ્થાન ઇનામ નાબૂદ અધિનિયમ આવ્યો, જેના પગલે આ જમીનો વ્યવસ્થિત કરવાની પ્રક્રિયા શરૂ થઈ। સ્વાતંત્ર્ય પછી સરકારે ઇનામ નાબૂદી કાયદો લાવીને આ જમીનો પરના માલિકી હકોને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કર્યો। ગુજરાતમાં ખાસ કરીને 9 મુખ્ય કાયદા હેઠળ આવતી જમીનો ઇનામી જમીન ગણાય છે। હવે જાણીએ કે આ 9 પ્રકારની ઇનામી જમીનો કઈ છે। આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો તમારી જમીન આમાંની કોઈ એક કેટેગરીમાં આવતી હોય તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો। પહેલો કાયદો, મુંબઈ પરગણા અને કુલકર્ણી વતન એબોલિશન એક્ટ 1950। બીજો કાયદો, મુંબઈ વિલીન પ્રદેશો બરોડા વતન એબોલિશન એક્ટ 1953। ત્રીજો કાયદો, મુંબઈ વિલીન પ્રદેશો અને વિસ્તારો જાગીર એબોલિશન એક્ટ 1953। ચોથો કાયદો, મુંબઈ રૈયત ઉપયોગી ચાકરિયાત ઇનામ એબોલિશન એક્ટ 1953। પાંચમો કાયદો, મુંબઈ વિલીન પ્રદેશો પરચુરણ સ્વત્વપર્ણ નાબૂદી એક્ટ 1955। છઠ્ઠો કાયદો, મુંબઈ ભીલ નાયક ઇનામ એબોલિશન એક્ટ 1955। સાતમો કાયદો, મુંબઈ આકડિયા ટેન્યોર સૌરાષ્ટ્ર એરિયા એબોલિશન એક્ટ 1956। આઠમો કાયદો, સાગબારા અને મેવાસી એસ્ટેટ એબોલિશન ઓફ પ્રોપર્ટી રાઇટ્સ 1962। નવમો કાયદો, ગુજરાત સર્વાઇવિંગ એલિયનેશન એબોલિશન એક્ટ 1963। આ 9 કાયદા હેઠળ આવતી જમીનોને જ ઇનામી જમીન તરીકે ઓળખવામાં આવે છે। આઝાદી પછી આ જમીનોના માલિકી હકો માટે રીગ્રાન્ટ નામની પ્રક્રિયા કરવાની હતી। રીગ્રાન્ટ એટલે સરકાર દ્વારા જમીનના માલિકી હકો ફરીથી સોંપવાની કાયદેસરની પ્રક્રિયા। પરંતુ ઘણા જમીનધારકો આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નહીં। કોઈને ખબર ન પડી, કોઈએ ધ્યાન ન આપ્યું, ક્યાંક તકનીકી ભૂલો થઈ ગઈ તો ક્યાંક વહીવટી કારણોસર પ્રક્રિયા અધૂરી રહી ગઈ। પરિણામે તેમની પોતાની જ જમીન ગેરકાયદે અથવા અનધિકૃત ગણાવા લાગી। હવે જે લોકો આ રીગ્રાન્ટ પ્રક્રિયા પૂરી ન કરી શક્યા તેમના માટે મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ। જરા વિચારો, તમારી પાસે જમીન છે, તમે તેના પર વર્ષોથી ખેતી કરો છો, મકાન બનાવીને રહો છો, પણ તમારા નામે કાગળ નથી, તો શું થાય? બેંકમાં લોન લેવા જાઓ તો બેંકવાળા કહે, ભાઈ તમારા નામે તો જમીન જ નથી, લોન કેવી રીતે આપીએ? જમીન વેચવી હોય તો વેચી ન શકો, તમારા વારસદારોને જમીન આપવી હોય તો તેમના નામે ન કરી શકો, સરકારી યોજનાઓનો લાભ લેવો હોય તો જમીનના કાગળ માંગે પણ તમારી પાસે ન હોય। સમજો ને મિત્રો, કેટલી મોટી મુશ્કેલી છે આ। જમીન તમારી છે પણ કાયદેસર રીતે તે તમારી નથી। આ બધી સમસ્યાઓ દૂર કરવા માટે સરકારે 28 ઓગસ્ટ 2023ના રોજ એક ઠરાવ કર્યો હતો, પણ તેમાં કેટલીક તકનીકી ગૂંચવણો અને વહીવટી અડચણો રહી ગઈ। અનુભવે સરકારને જણાયું કે જમીનધારકોને હજુ પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી ગયો છે। આથી આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાના હેતુથી સરકારે 2 ફેબ્રુઆરી 2026ના નવા ઠરાવ દ્વારા જૂના ઠરાવમાં સુધારો કર્યો છે। હવે સૌથી મહત્વપૂર્ણ વાત આવી ગઈ, 2026ના નવા નિયમો શું છે? ચલો હું તમને સરળ ભાષામાં સમજાવું। આ નવા ઠરાવનો મુખ્ય હેતુ છે ઇનામી જમીનોના તમામ પ્રકારના અનધિકૃત કબજાને નિયમિત કરવાનો। પહેલો અને સૌથી મહત્વપૂર્ણ નિયમ 20% જંત્રીનો નિયમ। નવા નિયમ મુજબ જો તમારી પાસે ઇનામી જમીન છે અને તેના કાગળ તમારા નામે નથી તો તમારે જમીનની હાલની પ્રવર્તમાન જંત્રી કિંમતના 20% જેટલી રકમ કબજા હકની રકમ તરીકે ભરવી રહેશે। ઉદાહરણથી સમજો, માની લો કે તમારી જમીનની જંત્રી કિંમત 10 લાખ રૂપિયા છે તો તમારે 20% એટલે કે 2 લાખ રૂપિયા ભરવાના રહેશે। આ રકમ ભર્યા પછી તમારો કબજો કાયદેસર ગણાશે અને તમે માલિકી હકના દાવેદાર બની જશો। હવે બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન, કોને આ યોજનાનો લાભ મળશે?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે નીચેના તમામ કિસ્સાઓમાં જમીન ધારકો આ લાભ લઈ શકશે. પહેલું, જે જમીનો રીગ્રાન્ટ થઈ ગઈ છે પરંતુ તે સમયે કબજા કિંમત ભરપાઈ થઈ નથી. બીજું, જે જમીનો રીગ્રાન્ટ કરવા પાત્ર હતી પરંતુ કોઈ કારણોસર રીગ્રાન્ટ થઈ જ નથી શકી. ત્રીજું, જે જમીન પર કબજેદારના વારસદારો કબજો ધરાવે છે અને હાલમાં તેઓ અનધિકૃત ધારણ કરતા છે. ચોથું, સૌથી મહત્વપૂર્ણ, જો આવી ઇનામી જમીનોનું એકથી વધુ વખત અનધિકૃત વેચાણ થઈ ગયું હોય અને હાલ અન્ય કોઈ ખેડૂત કે વ્યક્તિના કબજામાં હોય તો હાલના કબજેદારને પણ 20% જંત્રી ભરીને આ જમીન પોતાના નામે કાયદેસર કરવાનો અધિકાર મળશે. હવે આ લાભ લેવા માટે તમારે શું કરવું પડશે? ચલો તે પણ સમજી લઈએ. અરજી ક્યાં કરવી? આ તમામ કેસોમાં કબજો નિયમિત કરવાનો અધિકાર જિલ્લા કલેક્ટર સાહેબને આપવામાં આવ્યો છે. તમારે તમારા જિલ્લા કલેક્ટર કચેરી અથવા તહેસીલદાર કચેરીમાં જઈને અરજી કરવાની રહેશે. જૂના નિયમોનું શું? આ નવો ઠરાવ 28 ઓગસ્ટ 2023ના જૂના ઠરાવમાં સુધારો કરીને લાવવામાં આવ્યો છે. જૂના ઠરાવની અન્ય તમામ શરતો યથાવત રહેશે. કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા સમજી લઈએ. પહેલો મુદ્દો, આ નિર્ણયનો હેતુ વર્ષોથી અટવાયેલા ઇનામી જમીનના કેસોનો ઉકેલ લાવવાનો છે. જમીનના રેકોર્ડ સ્પષ્ટ થશે, વિવાદો ઘટશે અને લોકોને કોર્ટ કચેરીના ધક્કા ખાવા નહીં પડે. બીજો મુદ્દો, આ નિર્ણયથી રાજ્યભરમાં વર્ષોથી ચાલતા ઇનામી જમીન સંબંધિત વિવાદોનો અંત આવશે. જમીન ધારકો હવે નિર્ભયતાપૂર્વક પોતાની જમીનનો ઉપયોગ કરી શકશે. ત્રીજો મુદ્દો, સરકારનો આ નિર્ણય વારસદારો માટે પણ રાહતરૂપ સાબિત થશે. જો મૂળ ઇનામી જમીન ધારકના વારસદારો હાલમાં અનધિકૃત રીતે જમીન ધરાવતા હોય તો તેઓ પણ 20% જંત્રી રકમ ભરીને જમીન પોતાના નામે કાયદેસર કરી શકશે. તો મિત્રો, આ હતી સરકારના નવા નિયમોની પૂર્ણ માહિતી. હવે છેલ્લે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ સલાહ જે તમારા કામની છે. પહેલી અને સૌથી મહત્વપૂર્ણ સલાહ, તમારા પુરાવા એકઠા કરો. જમીન પરના તમારા જૂના કબજાના પુરાવા તૈયાર રાખો, જેમ કે જૂના વીજળી બિલ, પાણીના બિલ, ખેતીના પાકના પુરાવા, 7/12માં નામ હોય તો તેના ઉતારા, પંચાયત કે પાલિકાના રેકોર્ડ, આ બધું એકઠું કરીને રાખો. બીજી મહત્વપૂર્ણ સલાહ, કોઈ સારા વકીલ અથવા જમીન નિષ્ણાતની સલાહ લઈ લો, કારણ કે આ કાયદેકીય પ્રક્રિયા છે, થોડી ઘણી જટિલ છે. કોઈ નિષ્ણાતની મદદ લેશો તો ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે. ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ સલાહ, વહેલી તકે કાર્યવાહી શરૂ કરી દો. આવી યોજનાઓમાં ઘણીવાર સમય મર્યાદા હોય છે, તેથી કાલે ને પરમ દિવસે નહીં, જેટલી વહેલી તકે બને તેટલી વહેલી તકે તમારા તહેસીલદાર કચેરી અથવા કલેક્ટર કચેરીમાં જઈને પ્રક્રિયા શરૂ કરી દો. યાદ રાખો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે લાંબા સમયથી અટવાયેલા ઇનામી જમીનના કેસોનો ઉકેલ લાવવાનો. સરકારનું સ્પષ્ટ માનવું છે કે આ નિર્ણયથી માત્ર જમીનના કાગળો સુધરશે નહીં, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જમીન સંબંધિત વિવાદોમાં પણ ઘટાડો થશે અને વિકાસને વેગ મળશે. આ બધી માહિતી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના 2 ફેબ્રુઆરી 2024ના સત્તાવાર ઠરાવ પર આધારિત છે. તો મિત્રો, આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી જે લોકોને આ માહિતીની જરૂર છે તેઓ પણ આ વિડીયો જોઈ શકે. આવી જ મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી માટે જય હિન્દ, નમસ્કાર.